બોડેલી તાલુકાના વિસાડી ગામે ગેસ લીકેજના કારણે આગ લાગ્યાની ગંભીર ઘટના સામે આવી છે। ચા બનાવવા માટે ગેસની સગડી ચાલુ કરતી વખતે અચાનક ભડાકો થતાં આગ ભભૂકી ઉઠી। થોડીવારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખું મકાન બળીને ખાખ થયું હતું। આ આગમાં ઘરમાં રાખેલી તમામ ઘરવખરી પશુઓને ખવડાવવા માટે રાખેલા ઘાસના પૂડા તેમજ સંકટ સમયે સાચવી રાખેલા રોકડા 20,000 બળીને ખાખ થયા હતા। આ ઘટનામાં અંદાજે 3 લાખ રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે। આગ લાગ્યા બાદ ઘરની મહિલાઓએ હિંમત દાખવી ગાયો અને ભેંસોના દોરડા કાપી તેમને બહાર છોડતા પશુઓનો આબાદ બચાવ થયો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ વિધવા મહિલાનું મકાન સંપૂર્ણ બળી જતા તેઓ ઘરવિહોણા બન્યા છે। અસરગ્રસ્ત પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી છે। બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। ચા બનાવવા હાટું મેં ખોલ્યું અને લાઇટર પાડ્યું તેવું એકદમ જ ભરપૂર થઈ ગયું। આમાં શું નુકસાન છે તમારે? નુકસાન તો બધું જ વળી આ બાજુ ખાવા પીવાનું, દાળ ચોખા મરચું મસાલા, પછી અનાજ દાણ, પછી અને બાટું, પછી એવું તેવું બધું જ ઉપર નીચે વરસાદના કારણે બધું અંદર મૂકેલું હોય। ચાર બહાર હોય તો કઈ ઢોકવાનું એટલે અંદર મૂકેલું હતું। કેટલું નુકસાન થયું હશે? કેટલા પૈસાનું? અહીંયા વળી ઉતારમાં દૂધની ડેરીનો પગાર લાવેલી તે હો 20,000 રૂપિયા ઉતાવળી, કપડાં પહેરવાના નામ તેમ બધું, ટોપલા ટોપલીઓ તાટપતરીઓ વાસણ કુસન બધું જ વળી, ફ્રીજ પંખા કોઈ ઘરમાં છે નહીં પતિ કે નહીં દીકરો હતા, તે બધા ઉપર જતા રહ્યા। હવે છોકરીઓ છે 3 અને વહુ છે અને એક છોકરી વિધવા છે, તેની 2 છોકરીઓ અને મેં અમે એ રીતે ભાઈ તરીકે અમે હેલ્ડરિંગ કરીને અમુન બને એટલું અમે કામ કરી શકીએ। અનાદત વિસાડી ગામે નાયકા ભીખીબેન વિઠ્ઠલભાઈ, નાયકા નંજુબેન કિરણભાઈ બંને વિધવા છે। એમનું ઘર અચાનક આગ લાગવાથી ઘરની અંદર નુકસાન ઘણું થયું છે, 2.5 થી 3 લાખનું નુકસાન થયું છે। તો સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી કે એ લોકોને થોડી સહાય મળે, અને બંને સાસુ બહુ બંને વિધવા છે, એમને આગળ પાછળ કોઈ જાતનો સહારો નહીં। અમે તાલુકામાં જાણ કરી, જિલ્લામાં જાણ કરી, તો સરકારને અમે નમ્ર વિનંતી કરી કે લોકોને થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી થોડું સહાય મળે તો બહુ સારું છે, એટલું સરકારને અરજ કરી। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।